નમસ્તે મિત્રો. ગુજરાતી સાહિત્યમાં જે ઉત્તમ કવિતાઓ છે, જે હૃદયને સ્પર્શી જતી કવિતાઓ છે, જીવનના કોઈ ને કોઈ વળાંકે જે કવિતાઓ યાદ આવી જાય તેવી કવિતાઓ છે, અમર કવિતાઓ છે, યાદગાર કવિતાઓ છે, એ વહેંચવાની ઈચ્છા લઈને તમારી સાથે આ બધી વાતો કરી રહ્યો છું. ગમતાનો ગુલાલ કરવાનું વાત છે. કિશન સોસા એ આપણા ગુજરાતી ભાષાના એક બહુ જ મરવી અને ઉત્તમ કવિ છે. એમનું એક કાવ્ય મને જીવનમાં અનેક વાર યાદ આવ્યું. તમે સાંભળશો તો કદાચ તમને ગમતું હશે, કાં તો આજથી તમને ગમતું થઈ જશે. નામ છે એનું ખંડિત સ્વપ્નના અવશેષ. ક્યારેક સપનાઓ તૂટી જાય ને, ખંડિત થઈ જાય ને, પછી એના જે રહ્યા સયા ટુકડાઓ જે હોય છે ને, અવશેષ, એની વચ્ચે તમે ઊભા હો કે એ તમારી આજુબાજુ ઘેરાઈને ઊભા હોય અને તમારે નક્કી કરવાનું હોય કે હવે ક્યાં જવું, હવે શું કરવું. બસ એવી પળની, એવા સ્થળની વાત આ કવિતામાં કરવામાં આવી છે. જીવનમાં ઘણી વાર એવું બને છે કે ક્યાં જવું, શું કરવું, આ તરફ ચાલ્યો જવું કે આ તરફ ચાલ્યો જવું, બહુ મૂંઝવણની પરિસ્થિતિ હોય છે. બસ એ જ વાત કિશનભાઈએ એમની એક અદ્ભુત યાદગાર અમર કૃતિમાં કરી છે. એવા વળાંક પર હવે ઊભો છે કાફલો. આ મારા શ્વાસોનો કાફલો, મારી જિંદગીનો, મારા સપનાઓનો, મારા સ્મરણોનો, મારા આયુષ્યનો કાફલો. કાફલો એટલે માત્ર માણસોનો જ નહીં, બાહ્ય રીતે કાફલો માણસોનો હોઈ શકે, પણ એવા વળાંક પર હવે ઊભો છે કાફલો. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. એક ક્ષણ કેવી હશે કે જ્યાંથી નક્કી કરવાનું છે કે આ બાજુથી નદી તરફ ચાલ્યા જવાય છે, આ બાજુથી રણ તરફ જવાય છે, હવે મારે ક્યાં જવું. સ્પષ્ટ છે કે નદી તરફ જવાનું મન થાય, પણ ના. આદિલ મંસૂરીનો એક શેર છે, આ પાર જિંદગીના બધા જોખમો હતા ને સામે પાર મોતનો પડકાર પણ હતો. જિંદગીમાં પ્રત્યેક પળે કોઈ પણ પસંદગી કરીએ, જ્યારે જ્યારે પસંદગી કરવાની હોય છે ને, ત્યારે ઓછી ખરાબની જ પસંદગી કરવાની હોય છે. જ્યારે પસંદગી કરવાનું હોય છે ને, ત્યારે મન હંમેશા દ્વિધામાં હોય છે. કેવી સરસ વાત, અદ્ભુત. આપણે અનેક વાર, કદાચ રોજિંદા જીવનમાં ઘણી વાર આવું બનતું હોય છે. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ, એવા વળાંક પર હવે ઊભો છે કાફલો. બસ અહીંયા જ અટકી જવાનું મન થઈ જાય છે ઘણી વાર. તો આ પંક્તિએ જ મને ઘણી બધી વાર જીવાડ્યો છે કે ભાઈ ક્યાં જવું. મોટા ભાગે મન મૂંઝાય ત્યારે હૃદય કહે એ કરવું, બુદ્ધિ કહે એ નહીં. જે નિર્ણય લેવાથી હૃદય હળવું થઈ જાય, જે નિર્ણય લેવાથી મન ઉપર ભાર ના લાગે, એ નિર્ણય સાચો. અહીંથી હું શ્વેત શ્વેત કઈ સ્વપ્ને લચી શકું. આ બાજુ તો જઈશ તો સપનાઓ છે બધા. શ્વેત સફેદ રંગ છે. અહીંથી હું શ્વેત, ચાંદનીનો રંગ છે સફેદ. શ્વેત કલર એવો છે જેમાં તમામ રંગનો સમન્વય થઈ ગયો છે. અહીંથી હું શ્વેત શ્વેત કઈ સ્વપ્ને લચી શકું. અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું. અંધકાર, કાળો, સફેદ અને અંધકાર. જીવનમાં બે વસ્તુ સતત રહેવાની છે, રાત અને દિવસ, શરીર અને મન, સુખ અને દુઃખ, સફેદ અને કાળું. કાળામાં પણ બધા જ રંગો છે, સફેદમાં પણ બધા જ રંગો છે. અહીંથી હું શ્વેત શ્વેત કઈ સ્વપ્ને લચી શકું. અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું.
અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું. અહીંથી હું ભવ તરી શકું. તો આ ક્ષણે આ બાજુ ચાલ્યો જઈશ, આખો ભવ તરી જઈશ. આ બાજુ ચાલ્યો જઈશ, આ સંસારની અંદર ડૂબી જઈશ. અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું. અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. આ અંધકાર અને અજવાળાની વાત, સફેદ અને કાળા રંગની વાત નીકળી ત્યારે ગઈકાલે જ એક બહુ સરસ વાક્ય નોંધ્યું મેં, અને ગઈકાલે જ મને લાગ્યું કે આ તો બહુ સરસ નોંધી રાખવા જેવી છે કે રંગો, તમામ રંગ જ્યારે કિરણ સ્વરૂપે હોય ને ત્યારે એ સાતેય રંગ ભેગા મળીને સફેદ રંગ બને છે, અને રંગો જ્યારે દ્રવ્ય સ્વરૂપે હોય ને ત્યારે ભેગા મળીને કાળો રંગ ધારણ કરે છે. આ સફેદ અને કાળા રંગનો જાદુ, આમ તો જિંદગી રંગોનો જાદુ છે, અનેક રંગોનો. અહીંથી હું શ્વેત શ્વેત કઈ સ્વપ્ને લચી શકું, અહીંથી હું અંધકારની ભીતે ખરી શકું, અહીંથી હું ભવતરી શકું, અહીંથી ડૂબી શકું, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું. ઉમંગોથી, જ્યાં ઉમંગો ઉડાડે છે, જ્યાં ઉમંગો ઉડે છે એ આકાશની અંદર, એ અવસરોની અંદર જઈ શકાય એમ છે. અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું, કે કાળ મીંડ વેદનાના દરમાં જઈ વસું. અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું. અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. જીવનની અંદર આવું એકવાર નહીં અનેક વાર બન્યા કરે છે. મન અને આપણે સાવ શૂન્ય મનસ્ક થઈને વિચારતા જ રહીએ છીએ કે હવે ક્યાં જવું, કઈ તરફ જવું. આદિલ મંસૂરીનો ફરી એક શેર યાદ આવ્યો. કોઈના ચરણોમાં ઢળી પડતું ભાર જ્યારે વધે છે માથાનો, અને ત્યારે નક્કી નથી થતું અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ, અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. જાણે જિંદગી આખી નિર્ણય કરવામાં કે અનિર્ણયની તબક્કાની અંદર જ જીવાડનારી હોય છે. ગુજરાતી ભાષાની આ અમર કવિતાઓ આપણો સંસ્કાર વારસો છે, આપણા જીવનને અજવાળનારી ક્ષણો લઈને આવનારી કવિતાઓ છે. નમસ્તે મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.